Hi everyone, કેમ છો બધા? Once again, welcome back to the Corporate Tea with Kaj. આજે આપણે એક બહુ જ નાનકડી વાત ઉપર અને એક નાનકડા ટોપિક ઉપર વાત કરવાના છીએ, જેનું નામ છે gossip versus harassment. ઓફિસમાં મજાક કરતા હોય તો જરૂરથી ખેતી કરજો. એક નાનકડી મજાક ક્યારેક ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને પોસ્ટ કેસમાં કન્વર્ટ થઈ શકે છે. એ આપણે આજે મુદ્દો સમજવાના છે. ઘણા બધા મેનેજર અને એમ્પ્લોઈઝ ને આવી સિચ્યુએશનમાં ફસાઈ જાય છે ઓફિસમાં. તો આપણે એ કન્ફ્યુઝન દૂર કરવાનું છે. ક્યાં કેટલા હદ સુધી એ ગોસિપ ગણાય છે અને ક્યારે એ લાઈન ક્રોસ થાય છે અને બહુ જ મોટું એક સ્વરૂપ લઈ લે છે, કોઈ બી કન્ફ્યુઝન ક્રિએટ કરી. હવે એ બહુ નાની લાઈન છે, બટ આપણે એ સમજવાની છે ઇન ડિટેલ. મેનેજર એન્ડ એમ્પ્લોઈઝ બંને માટે આ બહુ સરસ ટોપિક રહેશે સમજવા માટે. શરૂ કરતા પહેલા મારો આ વિડીયો જરૂરથી લાઈક શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલા તો આપણે એ વાત સમજીએ ગોસિપ શું છે. એના પછી આપણને ખબર પડશે કે ગોસિપ ક્યારે ચેન્જ થઈને એક કેસમાં કન્વર્ટ થઈ જાય છે. તો મિત્રો, ગોસિપ એટલે શું? સાદી અને સરળ ભાષામાં આપણે વાત કરીએ કે જ્યારે કોઈ આપણી આજુબાજુ ના હોય ત્યારે એ વ્યક્તિના વિશે આપણે કોઈ બી વાત કરી હોય સિક્રેટલી, તો એને પ્રકારની ગોસિપ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપું તો કોઈ બી એબીસી વ્યક્તિ જે છે એ બહુ સારું કામ કરી રહ્યું છે, ઓકે, અને આપણે કોઈ થર્ડ પાર્ટી કે ડી કે ઈ જોડે આપણે એના એબીસી પર્સનની વાત કરી રહ્યા છીએ કે હા એને તો બહુ સારું કામ કર્યું છે, તે જોયું કેવી રીતે કર્યું હશે, આટલા ટૂંક સમયમાં એને આટલું મોટું અચીવમેન્ટ કરી લીધું. સો ઇટ્સ વન કાઇન્ડ ઓફ ગોસિપ. હવે કોઈની ડ્રેસિંગ ઉપર બી આપણે વાત કરી હોય કે તે જોયું એ રોજ નવા નવા કપડાં પહેરીને આવે છે, કે રોજ નવા નવા કપડા ઉપર ખર્ચા કરે છે, તો દેટ ઇઝ ઓલ્સો ધી વન કાઇન્ડ ઓફ ગોસિપ. આવી રીતની બધી જ જે વાતો કરવામાં આવે એને ગોસિપની કેટેગરીમાં માનવામાં આવે છે. આમ તો જનરલી ગોસિપ એટલી બધી ખાસ નડતરરૂપ હોતી નથી, પણ અમુક ટાઈમ એવો આવે છે જ્યારે ગોસિપ તમને નડતરરૂપ બને છે. ક્યારેક તમે એવી લિમિટ ક્રોસ કરી નાખો છો. એ લિમિટ કઈ રીતે ક્રોસ કરો છો? કાં તો કોઈ વ્યક્તિને તમે પર્સનલી ટાર્ગેટ કર્યો હોય, કાં તો એ ગોસિપ તમે કોઈ પબ્લિકલી કરી, એ વ્યક્તિ હાજર હોય કે ના હોય, પણ બીજા બહુ બધા ઘણા ખરા વ્યક્તિઓ એવા હોય કે જેની સામે તમે એ ગોસિપ કરી હોય, ત્યારે એ ગોસિપ નાનામાં નાની ગોસિપ પણ બહુ મોટી નડતરરૂપ બની જાય છે. હવે આપણે એ વાતની ગાંઠ બાંધી લેવાની છે કે ગોસિપ ઓલવેઝ હરેસમેન્ટ નથી હોતું, પણ જ્યારે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, જ્યારે એ સેક્સ્યુઅલી નેચર હોય, કે જ્યારે કોઈ વ્યક્તિને એ ઇમોશનલી કે એના પ્રોફેશનલ ઉપર એને અસર થતી, ત્યારે એ નાનામાં નાની ગોસિપ એક હરેસમેન્ટ પર કન્વર્ટ થઈ જાય છે. હવે આ તો હતી વાત આપણી ગોસિપ. ના, હવે આપણે એ સમજીશું કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ. સેક્સ્યુઅલ હરેસમેન્ટને બે વર્ગમાં આપણે સમજીએ તો ફર્સ્ટ તો એ સેક્સ્યુઅલ નેચર હોય, અનવોન્ટેડ એક્ટ હોય. ના, હવે એ કોઈ પણ પ્રકારથી હોઈ શકે. એ ફિઝિકલ હોઈ શકે, વર્બલ હોઈ શકે, વિઝ્યુઅલ હોઈ શકે, કોઈ પણ પ્રકારમાં એ હોઈ શકે. તો આ જે બે મેઇન વસ્તુ છે એ આપણે ધ્યાન રાખવાની છે. હવે એમાંથી મેઇન વાત એ છે કે એ અનવોન્ટેડ હોય છે અને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. તો એ નાની કોઈ બી એક એવી ફ્રેન્ડલી વાત પર જ્યારે એ અનવોન્ટેડ હોય કે અનફ્રેન્ડલી હોય કે અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે, ત્યારે એ નાનામાં નાની ગોસિપ પણ એક બહુ મોટો હરેસમેન્ટનો કેસમાં સ્વરૂપ થઈ શકે. હવે આપણે એ સમજવાનું છે કે ગોસિપ ક્યારે લાઈન ક્રોસ કરે છે અને હરેસમેન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. જ્યારે પણ આપણે આવા કોઈ કેસ વિશે સમજતા હોઈએ ને, ત્યારે ઘણા ખરા એવા સ્ટેટમેન્ટ્સ આપણે સાંભળ્યા હશે કે મેં તો આ ખાલી એઝ અ ફ્રેન્ડ કીધું હતું, ઇટ્સ જસ્ટ ફોર અ ફન, વી ઓલ આર ફ્રેન્ડ્સ. તમે ખોટું કઈ રીતે લગાવી શકો? આ તો મેં કોઈ પર્સનલી અટેક ના. તો આ બાબતમાં
એ સમજવું બહુ જરૂરી છે કે જ્યારે પણ કોઈને ઓકવર્ડ ફીલ થાય ત્યારે શું એના રિઝલ્ટ આવી શકે. કાં તો એ વ્યક્તિની મેન્ટલ પીસ ખોરવાઈ શકે છે, એના પરફોર્મન્સ ઉપર ઇશ્યુ થઈ શકે છે, કે કોઈ પણ જાતના એ ટેન્શનમાં આવી જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે. ત્યારે એ નાનામાં નાની ગોસિપ એ ગોસિપ નથી રહેતી ને એક પ્રકારનું હેરેસમેન્ટ ઉભું કરે છે. તો પોશ એક્ટ આમાં શું કહે છે, ઇન્ટેન્ટ વર્સિસ ઇમ્પેક્ટમાં જ્યારે ઇમ્પેક્ટ હોય ને વધારે, ઇમ્પેક્ટ ઉપર વધારે ફોકસ કરે છે. ગમે તેવો તમારો ઇન્ટેન્ટ હતો, ભલે ફ્રેન્ડલી ઇન્ટેન્ટ હતો, પણ સામેવાળા વ્યક્તિ ઉપર જે ઇમ્પેક્ટ થયો છે એ એને હેરેસમેન્ટના રૂપમાં કન્વર્ટ થયો છે. સો ગમે ત્યારે બી ગોસિપ જ્યારે બી થતી હોય ત્યારે મેઇન છે એ ઇમ્પેક્ટ ઉપર ધ્યાન આપવાનું. હવે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીશું, બટ એ વાતનું ધ્યાન રાખજો કે આપણે કોઈ બી એક્ઝામ્પલ લઈએ એમાં આપણે જે નામનો યુઝ કરશું એ બધા જ નામ ફેક હશે. સો માની લો કે રિયા કરીને કોઈ છોકરી છે, એ ખૂબ જ હાર્ડ વર્કિંગ છે, ખૂબ જ ડેડિકેશનથી વર્ક કરે છે. હવે એને પ્રોજેક્ટની ડેડલાઇન છે કે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે એ ખૂબ જ મોડી રાત સુધી બી કામ કરીને કામ ખતમ કરે છે. હવે એના કોવર્કર્સ એના પછીના વીકમાં એના માટે ગોસિપ કરે છે કે રોજ લેટ સુધી કામ કરે છે, કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ છે કે કોઈ સ્પેશિયલ પર્સન છે, કે બોસ તમને તો બહુ જ વેલ્યુ આપે છે. આ બધું સાંભળીને રિયા અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. પોતાની જાતને એ ગ્રુપથી આઇસોલેટ કરી લે છે, કેમ કે એનો પ્રોજેક્ટ ખતમ કરવાનો છે અને એના ઉપર એને ફોકસ કરવાનું છે. હવે આ હતી ગોસિપની વાત. હવે થોડા ટાઈમ પછી એ જ ગોસિપ પરથી એના નામના અને એના બોસના નામના મીમ ફરતા થઈ જાય છે અને એ એક જોક ક્યારે પણ ગોસિપમાંથી બહુ મોટું સ્વરૂપ લે છે. નાવ હવે એ કોઈ એક પર્સનને ટાર્ગેટ કરે છે, હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે, અનવેલકમ એન્ડ સેક્સ્યુઅલ કોમેન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. આ બધી જ વસ્તુઓ જો મેચ થતી હોય તો તમે માની શકો એ એક હેરેસમેન્ટનો કેસમાં કન્વર્ટ થઈ જાય છે. તો મિત્રો હવે આપણે આમાં એ સમજવાનું છે પોશ એક્ટ આમાં કઈ રીતે સ્ટેન્ડ લેશે. તો આ નોન વર્બલ એક્ટ હતો, વિઝ્યુઅલ એક્ટ હતો, પ્લસ અનવેલકમ એન્ડ સેક્સ્યુઅલ ઇન્ટેન્શન. તો આ બધી જ વસ્તુ આવે છે તો એ હેરેસમેન્ટમાં કન્સિડર કરી શકાય છે. નાઉ સેકન્ડ થિંગ કે વિક્ટમે કોઈ પણ રીતે વારંવાર ના પાડવાની જરૂર નથી કે તમે મારા વિશે આવું વિચારશો નહીં, તમે મારા વિશે આવું બોલશો નહીં. ઇવન તો કોઈ એકવાર પણ વિક્ટમ આ વસ્તુ સાંભળે છે કે જોવે છે તો પણ એ એઝ અ કમ્પ્લેન્ટ રજીસ્ટર કરી શકે છે. થર્ડ ઇઝ કે આમાં બધા જ જેન્ડર વિશે કે બધા જ જેન્ડર માટે એક સેફ વર્કપ્લેસ અરેન્જ કરવાનો છે એઝ પર ધી પોશ એક્ટ. તો બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે આમાં એચઆરનો એક મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે કે એચઆરએ એમ્પ્લોયને અવેરનેસ કરવાનું છે કે ગોસિપના નામે કોઈ પણ જાતના ફ્રેન્ડલી જોક તરીકે કે ફ્રેન્ડલી જોકને કોઈ પણ જાતના જસ્ટિફિકેશન બનાવીને એ એન્કરેજ ના કરે, ગોસિપને ત્યાંની ત્યાં જ અટકાવવામાં આવે. હવે એઝ એન એમ્પ્લોય આપણી શું રિસ્પોન્સિબિલિટી છે? તો ફર્સ્ટ આપણે ગોસિપને એન્કરેજ નથી કરવાનું, કોઈ પણ જાતની ગોસિપમાં પાર્ટિસિપેટ નથી કરવાનું. ગોસિપ થતી હોય તો ત્યાંને ત્યાં જ અટકાવી દેવાની છે. સેકન્ડ થિંગ, કોઈના ઉપર પર્સનલ કોમેન્ટ નથી કરવાની, કોઈના પર્સનલ ટાર્ગેટ નથી કરવાનું. થર્ડ થિંગ, જો તમને લાગે કે આ વસ્તુ તમને અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી છે તો તમારે તેને ત્યાં જ એને રજીસ્ટર કે રિપોર્ટ કરાવવાનો છે. હવે રિપોર્ટ તમે ક્યાં કરાવી શકશો? તમારી કંપનીમાં આઈસી ટીમ મેમ્બર મોજૂદ છે જેને ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ ટીમ તરીકે બી ઓળખવામાં આવે છે. તો એ બધા જ મેમ્બરને તમે ત્યાં ઇન્ફોર્મ કરી શકો છો, રિપોર્ટ કરી શકો છો. એઝ એન એચઆર તમે શું કરશો? તમારી કંપનીમાં પોશ અવેરનેસ સેશન તમે રાખો, કંપનીમાં વારંવાર પોશ વિશે અપડેટ્સ આપતા રહો. આઈસી ટીમ મેમ્બર તમારી કંપનીમાં એકદમ ફૂલ્લી ટ્રેન્ડ હોવા જોઈએ, વિથ ધી ઓલ ધી અપડેટ્સ હોવા જોઈએ. કોઈ પણ સ્ટ્રિક્ટ તરીકે એન્ટી ગોસિપ પોલિસી કે ડિગ્નિટી એક વર્ક પોલિસી તમે ઇન્ક્લુડ કરી શકો છો. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એટલું સમજ્યા ગોસિપની પણ એક લિમિટ હોય છે.
જ્યાંથી કોઈની પણ ડિગ્નિટીને ઇફેક્ટ થતી હોય કે કોઈના મેન્ટલ પીસને ઇફેક્ટ થતું હોય, પર્સનલ ને પ્રોફેશનલ લાઈફને ઇફેક્ટ થતું હોય કોઈ પણ જાતની નાની ગોસિપથી, તો એ હરેસમેન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. તમારી ઓફિસમાં પણ આવું કંઈ થયું છે કે ક્યારેક કોઈ ફ્રેન્ડલી ગોસિપની બાબતની આડઅસરમાં કે કોઈ વધારે ભૂલી ગયું હોય કે કોઈ કેસ નાનો ગોસિપમાંથી એક હરેસમેન્ટમાં કન્વર્ટ થઈ ગયો? કોમેન્ટ જરૂરથી કરજો. આજનો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો કોમેન્ટમાં. લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે બીજા વિડીયોમાં આવા જ નવા કોઈ ઇન્ફોર્મેટિવ ટોપિક સાથે.